હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં જ રહેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આજે છે 12 એપ્રિલ એટલે કે હનુમાન જયંતી. ચૈત્ર સુદ પૂનમના દિવસે અમે ફેમિલી સાથે હનુમાન જયંતીના દિવસે સુરાપુરા દાદાના ચોખા કરવા માટે ગયેલા. અને કઈ જગ્યા હતી એ તમને જણાવી દઉં કે આપણે જૂનાગઢથી થોડાક આગળ જઈએ 15 કિલોમીટર તો ત્યાં ડુંગરપુર નામનું એક ગામ આવે છે. ત્યાં અમે દર વર્ષે છે એ દાદાના ચોખા કરવા માટે જઈએ છીએ. તો લગભગ સવારે 6:30 વાગ્યાની આસપાસ અમે લોકો નીકળ્યા હતા અને 9:30 પોણા 10ની આસપાસ અમે ત્યાં પહોંચી ગયા હતા. ત્યાં દાદાના અમે દર્શન કર્યા અને પ્રસાદી ને બધું ધરાવી અને ત્યાં અમે પ્રસાદ પણ લીધો. ત્યાંથી જમી કરી અને થોડો આરામ કરી અને લગભગ બપોરે 2:30 વાગ્યાની આસપાસ અમે રિટર્ન થતા હતા. ત્યારે રસ્તામાં અમે ખોડલધામ જવાનું નક્કી કર્યું કે ચાલો રસ્તામાં આવે છે તો આપણે ખોડલધામના દર્શન કરતા આવી. તો ફ્રેન્ડ્સ, અમે બપોરે તડકાનો સમય છે એટલે લગભગ 4-4:30 વાગ્યાનો સમય છે. 4-4:30 વાગ્યે અમે ખોડલધામ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો અમે ફેમિલી સાથે ખોડલધામ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. બધા એકબીજાની રાહ જુએ છે. તડકો ખૂબ જ લાગી રહ્યો છે. આ જુઓ, બેનને તડકો લાગે છે. અહીંયા જે લોકો ચાલી ન શકતા હોય એમના માટે રિક્ષાની પણ વ્યવસ્થા કરેલી છે. અને તમે જોઈ શકો છો કે જે શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે અહીં આવે છે એમના માટે પણ નીચે પગથિયા ઉપર જાજમ પાથરેલી છે, જેથી કરીને શ્રદ્ધાળુઓને તડકો ના લાગે અને સરળતાથી છે એ લોકો પગથિયા ચડી શકે. તમે જોઈ શકો છો. અહીંયા માતાજીના દર્શન કર્યા અમે.
ખૂબ જ સરસ મંદિર છે ફ્રેન્ડ્સ. ખોડલધામ એકદમ સરસ મંદિર બનાવેલું છે. ત્યાં જરૂરથી તમે દર્શન કરવા માટે જજો. બધી બેસવાની વ્યવસ્થા કરેલી છે અહીંયા. જોકે તડકાને લીધે ત્યાં કોઈ બેઠું નથી. બાકી મંદિરમાં તો ખૂબ સરસ ઠંડક હોય છે. ત્યાં જુઓ બધા બેઠા છે મંદિરમાં. આ બધા થાકી ગયા છે. જુઓ દર્શન કરીને અહીંયા બધા બેઠા છે. ઘણા બધા લોકો હતા સાથે, એટલે વારાફરતી બધા દર્શન કરી અને અહીંયા બધા જુઓ ફોટો પાડવા માટે બેસી ગયા છે. દર્શન કરી અને હવે અમે બધા નીચેની તરફ જઈ રહ્યા છીએ. ખૂબ મજા આવી અમને. ફેમિલી સાથે હોય એટલે એની મજા કંઈક અલગ જ હોય છે. હજી ફોટા પાડવા માટે ઊભા રહી ગયા છે થોડા ઘણા લોકો. મંદિર પણ મોટું છે અને વ્યવસ્થા પણ ખૂબ જ સરસ અહીંયાની છે. અને અહીંયાથી અમારી પાસે તો ઝાઝો સમય નહોતો, કેમ કે સાંજ પડવા આવી હતી અને અમારે ઘરે પણ પહોંચવાનું હતું. બાકી અહીંયા તો ખૂબ સરસ તમારે ફોટા પાડવા હોય કે વિડીયો કરવા હોય તો અહીંયા સરસ લોકેશન પણ આપેલું છે. સરસ મજાનું ગાર્ડન પણ છે. તમે અહીંથી જાઓ એટલે જમણી બાજુ સરસ મજાનું એક ગાર્ડન આવે છે. ત્યાં તમારે રમત, કોઈ નાના બાળકોને રમત રમાડવી હોય કે કોઈ સ્કૂલમાંથી કોઈ પ્રવાસ પિકનિક માટે આવેલા હોય તો એ લોકો પણ અહીંયા સરસ મજાનો ટાઈમ છે સ્પેન્ડ કરી શકે છે. એટલે ખૂબ સરસ મજાની જગ્યા છે ખોડલધામ. આ પાછા બધા ફેમિલી આવી ગયા છે. બધા ચપ્પલ પહેરી અને હવે બહાર નીકળીએ છીએ. તડકો ખૂબ વધારે હતો. બાકી સાંજ હોત તો વધુ મજા આવત. અહીંયાથી બહાર નીકળીને તમે જોઈ શકો છો કે સરસ બધું ગ્રીનરી આવેલું છે. ડેકોરેશન પણ એટલું સરસ કરેલું છે. અને અહીંયા તમે જોઈ શકો છો લોકો ભેગા થયેલા છે, સામૈયા કરે છે અને કંઈક લેડીઝ બધા છે રાસ રમે છે. તો બધા જોવા ઊભા રહી ગયા છે કે શું કરે છે આ લોકો. વિડીયો શૂટિંગ પણ ચાલુ છે. ચાલો ચાલો જલ્દી, મોડું થાય છે. બધા જોવા ઊભા રહી ગયા. હવે અહીંથી અમે જઈએ છીએ ચાની પ્રસાદી લેવા માટે. અહીંયા ખોડલધામમાં તમે બહાર નીકળો એટલે જમણી બાજુ જાઓ તો ત્યાં ચાની પ્રસાદી આપે છે. જે કોઈને પ્રસાદ લેવો હોય તે લોકો લઈ શકે છે. તો અમે પણ પ્રસાદ લીધો અને આ બે ભાઈઓ જુઓ જાણે કેમ બસ વહી જતી હોય એવી રીતે દોડે છે. ચાની પ્રસાદી લઈ અને થોડો ઘણો નાસ્તો કરી અને અમે હવે નીકળીએ છીએ બસ તરફ.
સૌથી છેલ્લે અમે જ છીએ. જુઓ, બધા બસમાં પહોંચી ગયા છે. વોકિંગ ડિસ્ટન્સ થોડું છે એટલે વાર લાગે છે થોડું ચાલતા. બાકી બધા ભેગા હતા એટલે ખૂબ મજા આવી અમને. ને બધા પોતાની ધૂનમાં મસ્ત જો ચાલ્યા રાખે છે. જાજી વાર અમે ત્યાં બેઠા નથી, ખાલી દર્શન કર્યા, થોડા ઘણા ફોટા પાડ્યા અને બસ બધા ભેગા થઈ ગયા એટલે તરત દર્શન કરીને અમે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો તડકો હજી ઘણો બધો છે. ફાઇનલી અમે બહાર નીકળી ગયા છીએ. બધાની રાહ જોઈએ છે, બસ બધા ભેગા થઈ જાય એટલે બસમાં બેસી જઈએ. ચાલો બેન, મોડું થાય છે. મોબાઈલ મેનિયા ફોન આવી ગયા છે. ચાલો જલ્દી, મોડું થાય છે, બસ ઉપડી જશે. ચાલો ચાલો જલ્દી જલ્દી. બંને સિસ્ટર છે મારી. ફાઇનલી બસમાં પહોંચી ગયા છીએ. બધા બસ રાહ જ જુએ છે જો અમારી. બસ તો ચાલો, મસ્તી શરૂ થઈ ગઈ છે. બધા બસમાં ગોઠવાઈ ગયા છે. બોಯ್સ બધા ભાઈઓ છે પાછળ બેઠા છે. ચાલો હાય કરો બધા. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમને મારા આ ફેમિલી વ્લોગમાં મજા આવી હશે. હજુ સુધી અમારી ચેનલ પર નવા હોય અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નાના નાના બે બાબુડા અમારી સાથે છે. તો આજનો આ હનુમાન જયંતી અને ખોડલધામનો ફેમિલી વ્લોગ તમને કેવો લાગ્યો તે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક અને શેર કરી દેજો. તે નીચે ઉતરી ગયા છે જુઓ. ફ્રેન્ડ્સ, તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે.
ત્યાં સુધી આવજો. બાય બાય. બાય કરો. બાય. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું. બાય બાય.